નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ગુજરાતની આ ટ્રેન 1 મહિના માટે રદ, આ વિશે વિગતથી વાત કરીએ તો હાલ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલ ટેકનિકલ કામને કારણે રેલવે વ્યવહારને અસર થઈ છે, જેને કારણે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે। તારીખ 16મી જાન્યુઆરીથી 15મી ફેબ્રુઆરી સુધી ટ્રેન નંબર જે સ્ક્રીન ઉપર આપેલો છે તે ભાવનગર સાબરમતી ભાવનગર ઇન્ટરસિટી एक्सप्रेस ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે દોડશે અને આ ટ્રેનનું આગમન અને પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર નહીં થાય। ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યામાં ઇન્ફ્રારેડ હીટર મૂકવામાં આવ્યા, આ વિશે વિગતથી જાણીએ તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં આવનારા લોકોને કોઈ તકલીફ ના પડે તે માટે સ્થાનિક તંત્રએ વિવિધ સુવિધાઓ ઊભી કરી છે। ઠંડી સામે રક્ષણ મેળવવા માટે અયોધ્યામાં ઘણા પોઈન્ટ પર ઇન્ફ્રારેડ આઉટડોર હીટર મૂકવામાં આવ્યા છે, જેનાથી લોકોને ગરમીનો અનુભવ થશે। ઉત્તર પ્રદેશમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે, આમ તંત્રએ અગાઉથી જ તેની સામેની તૈયારીઓ અયોધ્યા નગર નિગમે કરી લીધી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સીઆરપીએફમાં 169 જગ્યાઓ પર કોન્સ્ટેબલની ભરતી વિશે વાત કરીએ તો સીઆરપીએફમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે સરકારે 169 જગ્યાઓ પર કોન્સ્ટેબલની ભરતી બહાર પાડી છે। તારીખ 16મી જાન્યુઆરી 2024થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। આ ભરતી સ્પોર્ટ્સ કોટા અંતર્ગત કરવામાં આવશે। જે લોકો ખેલમાં રસ ધરાવે છે તેમના માટે મહત્વની તક છે। રસ ધરાવતા ઉમેદવારો સીઆરપીએફની સત્તાવાર વેબસાઇટ જે સ્ક્રીન ઉપર આપેલી છે તેના પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે, જેની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી 2024 બપોરના 12 વાગ્યા સુધી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં યુપીઆઈમાં થયા મોટા ફેરફાર, હવે એટીએમથી પૈસા મળશે, આ વિશે વિગતથી જાણીએ તો યુપીઆઈમાં સમયાંતરે ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા છે, જેને પગલે હવે યુપીઆઈથી તમે એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકશો। ક્યુઆર કોડની મદદથી પણ એટીએમથી રૂપિયા કાઢી શકાય છે। હજુ આની પર કામ કરવામાં આવી રહ્યું છે। આ ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે કરવામાં આવ્યું છે। હવે યુપીઆઈ માટે કુલિંગ પીરિયડનો સમય પણ 4 કલાકનો કરી દેવામાં આવ્યો છે, એટલે કે તમે પેલા ગ્રાહકને 2000 રૂપિયા સુધી પેમેન્ટ કરી શકશો। ત્યારબાદના મહત્વના સમાચારમાં વાંકાનેર ટોલનાકા કેસમાં મોટો ખુલાસો, આ વિશે વિગતથી જાણીએ તો મોરબીના વાંકાનેર બોગસ ટોલનાકા કેસની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે। ભાજપના આગેવાન સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ધર્મેન્દ્રસિંહ, યુવરાજસિંહ અને હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે। કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। કેસના મુખ્ય આરોપી અમરસિંહ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આ અગાઉ 2 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। 1.5 વર્ષ સુધી ચાલેલા ટોલનાકા મારફત કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાની વાત સામે આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં શાહી ઈદગાહ અંગે કોર્ટનો મહત્વનો નિર્ણય, આ વિશે વિગતથી જાણીએ તો મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે। સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટના આદેશને હિન્દુ પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલુ રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું વડાપ્રધાન મોદી મુખ્ય અજમાન નહીં હોય, આ વિશે વિગતથી વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના મુખ્ય અજમાન કોણ છે તેના પર પ્રતિષ્ઠા વિધિ કરનારા પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે દાવો કર્યો છે કે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રા અને તેમના પત્ની મુખ્ય યજમાન હશે। ધાર્મિક વિધિના મુખ્ય અજમાન માત્ર ગૃહસ્થ હોઈ શકે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદી પ્રતિકાત્મક યજમાન હશે। રામ મંદિર ટ્રસ્ટે કહ્યું કે મુખ્ય અજમાનનો નિર્ણય લેવાયો નથી, નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સુંદરકાંડ પાઠની જાહેરાત, આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠાને કારણે દેશભરમાં રામ નામનો માહોલ છે। આ વચ્ચે આમ આદમી પાર્ટીએ સુંદરકાંડની જાહેરાત કરી છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા દર મહિનાના પ્રથમ મંગળવારે 2600 જગ્યાએ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। દિલ્હીના મંત્રી અને રાષ્ટ્રીય પ્રવક્તા સ્વરૂપ ભારદ્વાજે કહ્યું કે પહેલા ધારાસભ્યો પોતાની રીતે આયોજન કરતા હતા, પરંતુ પક્ષે નવા સંગઠનની રચના કરી છે, જેઓ આયોજન મુજબ સુંદરકાંડના કાર્યક્રમમાં જોડાશે। દર્શક મિત્રો, દિલ્હીમાં આમ આદમી પાર્ટીના આ નિર્ણય વિશે તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં અંબાલાલે ઉનાળાને લઈ કરી આગાહી, આ વિશે વિગતથી વાત કરીએ તો આવતા ઉનાળાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમ નદીઓ પર અસર થશે। ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે ઉનાળો વહેલા આવવાની શક્યતા છે। ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે। 19મી ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે। 20મી એપ્રિલથી ગરમીમાં વધારો થશે। 24મી એપ્રિલથી આકરી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે। લોકોએ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે।
ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજકોટના કાગદોડીમાં બનશે કન્યા ગુરુકુળ. આ વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટમાં પ્રથમ સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ બનવા જઈ રહ્યું છે. કાગદોડી ખાતે 18 એકરમાં બનનારા આધુનિક ગુરુકુળનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શિલારોપણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલને આ કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યા હતા. દેવવ્રતજીએ કહ્યું કે કન્યા ગુરુકુળમાં દીકરીઓ શિક્ષિત બનતા પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે. દીકરીઓ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પમાં યોગદાન આપવા માટે આગળ વધવાનું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું મોબાઈલમાં આવો મેસેજ તમારે આવે છે? આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર તરફથી યુઝર્સના મોબાઈલ નંબરને વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના મેસેજ કેટલાક મોબાઈલ વપરાશકર્તાને મળી રહ્યા છે. તમારું KYC પૂર્ણ નહીં કરો તો મોબાઈલ નંબર બંધ થઈ જશે તેવું જણાવવામાં આવે છે. જો આ મેસેજ આવે તો સાવધાન થઈ જજો, કારણ કે આ ફ્રોડ મેસેજ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારે કોઈ નંબર વેરીફાઈ કરવામાં આવતા નથી. ટ્રાયના નામ પર આવતા આવા કોલ્સ કે મેસેજથી સાવધાન રહેવું. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કચ્છની ખારેકને મળ્યો GI ટેગ. આ વિશે વિગતથી વાત કરીએ તો કચ્છની ખારેકને GI એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ટેગ મળ્યો છે. કેસર કેરી બાદ રાજ્યના બીજા ફળને કંટ્રોલર જનરલ ઓફ પેટર્ન ડિઝાઇન ટ્રેડમાર્ક અંતર્ગત જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ ટેગ અપાયો છે. કચ્છના ખેડૂતોની આ મોટી ઉપલબ્ધિ છે. CGPTDએ હાલમાં જ એક યાદી જાહેર કરી છે જેમાં યુનાઇટેડ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા કચ્છી ખારેકને ટેગ અપાયો છે. આ ટેગથી ખારેકની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વિશ્વભરના લોકો મુલાકાતે આવે ત્યારે GI ટેગને અનુસરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં જોજો રામ મંદિરના નામે છેતરપિંડી ના થાય. આ વિશે વધુ વિગતથી જાણીએ તો 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેને પગલે સાયબર ગઠિયાઓ છેતરપિંડી કરવા એક્ટિવ થઈ ગયા છે. જો તમારા મોબાઈલમાં અભિનંદન અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા સમારોહમાં તમે VIP દર્શન માટે સિલેક્ટ થયા છો આવો કોઈ મેસેજ આવે તો ધ્યાન રાખજો, નહીંતર 1 સેકન્ડમાં તમારું બેંક બેલેન્સ ખાલી થઈ શકે છે. આવા અજાણ્યા મેસેજ આવે તો તરત પોલીસને જાણ કરવી જરૂરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં હવે એરલાઇન્સને કરવી પડશે જાણ. આ વિશે વિગતથી વાત કરીએ તો DGCA દ્વારા SOP જાહેર કરવામાં આવી છે જેમાં એરલાઇન્સે મુસાફરોને ફ્લાઇટની સ્થિતિ વિશે રિયલ ટાઈમમાં જાણ કરવી પડશે. વિલંબ અથવા કેન્સલેશન વિશેની માહિતીનો સમાવેશ થાય છે. મુસાફરોને WhatsApp, SMS અથવા ઈમેલ દ્વારા ફ્લાઇટમાં વિલંબ થવા અંગે જાણ કરવામાં આવશે. અમિત ગુપ્તાએ કહ્યું કે એરલાઇન્સ ધુમ્મસ અથવા પ્રતિકૂળ હવામાનને કારણે ફ્લાઇટ અગાઉથી રદ કરી શકે છે જેમાં વિલંબ થવાની સંભાવના હોય. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ દેશમાં મુસ્લિમોને મૃતદેહો દફનાવવા માટે જમીન નથી મળતી. આ વિશે વિગતથી વાત કરીએ તો જાપાનમાં 2% વસ્તી મુસ્લિમ અને ખ્રિસ્તીની છે જે એશિયન દેશોથી આવીને સ્થાયી થયા છે. આખા દેશમાં 7 કબ્રસ્તાન છે જ્યાં હવે જગ્યા નથી. સ્થાનિક લોકો મૃતદેહના અંતિમ સંસ્કાર બાળીને કરે છે. આથી સરકાર પાસે નવા કબ્રસ્તાન માટે કોઈ નીતિ નથી. શહેરી તંત્ર કબ્રસ્તાન બનાવવા માંગે તો સ્થાનિકો તેનો વિરોધ કરે છે. આ સ્થિતિમાં બહારથી આવતા લોકો મૃતદેહોને પાછા મોકલે છે જેથી દફન વિધિ યોગ્ય રીતે થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 7 દિવસમાં જારી કરાશે નવા IT નિયમ. ડીપફેક પર લગાવાશે અંકુશ. આ વિશે વિગતથી વાત કરીએ તો ડીપફેકને લઈ કેન્દ્ર સરકાર નવા નિયમો લાવી રહી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આગામી 7 થી 8 દિવસમાં નવા IT નિયમો લાવવામાં આવશે. મંત્રી રાજીવ ચંદ્રશેખરે ડીપફેકને લઈ 2 બેઠકો કરી હતી. નવા IT નિયમોમાં ખોટી માહિતી અને ડીપફેક સંબંધિત મહત્વની જોગવાઈ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ તેનું પાલન કરવું ફરજિયાત છે, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં કેન્દ્ર સરકારે ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો. આ વિશે વિગતથી જાણીએ તો ઓઇલ કંપનીઓને રાહત આપતા મોદી સરકારે ક્રૂડ પેટ્રોલિયમ પરનો વિન્ડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સ 2300 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 1700 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. વિન્ડફોલ ટેક્સમાં ફેરફાર થયા બાદ તેની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે તેવી શક્યતા નથી, કારણ કે આ ટેક્સ ઓઇલ કંપનીના પ્રોફિટ પર લાગતો ટેક્સ છે. આ ટેક્સને જુલાઈ 2022માં પ્રથમવાર લાગુ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રીએ કમળ દોરીને વોલ કેમ્પેન શરૂ કર્યું. આ વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે વોલ કેમ્પેન શરૂ કર્યું છે. ગાંધીનગરમાં ફરી એકવાર મોદી સરકાર સૂત્ર લખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનની શરૂઆત કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે અને રાજ્યમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું છે. ભાજપ 2.5 લાખ વોલ પેઇન્ટિંગ કરશે અને 50,000 ડિજિટલ પેઇન્ટિંગ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મારુતિ કારના ભાવમાં વધારો. આ વિશે વિગતથી વાત કરીએ તો મારુતિ સુઝુકીએ વાહન ચાલકોને આંચકો આપ્યો છે. તમામ મોડલની કારની કિંમતમાં 0.45% વધારો કરવામાં આવ્યો છે. તે તરત જ અમલમાં આવશે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીએ જાહેરાત કરી હતી કે તે મેન્ટેનન્સ અને કાચા માલના ખર્ચમાં વધારાને પગલે જાન્યુઆરીથી કારની કિંમતોમાં વધારો કરશે. જોકે હાલમાં આ કંપનીના ઘણા મોડલ વેચાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટીવી અને ઓટીટી ઇન્ટરનેટ વિના જોઈ શકાશે. આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર ડાયરેક્ટ ટુ મોબાઈલ એટલે કે DTM નામની નવી ટેકનોલોજી પર કામ કરી રહી છે. આની મદદથી ઇન્ટરનેટની જરૂરિયાત વિના જ લાઈવ ટીવી ચેનલો અને ઓટીટી જોઈ શકો છો. ગયા વર્ષે આ ટેકનોલોજીને બેંગલુરુ, નોઈડા અને કર્તવ્ય પથમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી હતી. માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે આ વર્ષે વધુ 19 શહેરોમાં તેનું પરીક્ષણ કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં રજાનું એલાન. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરીએ દેશ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ બપોરે 12:20 શરૂ થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. અમુક રાજ્યોએ 22મી જાન્યુઆરી ઉજવણીને લઈ રજા જાહેર કરી દીધી છે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને ગોવા સામેલ છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ તેમજ હરિયાણામાં દારૂ અને માંસની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.